જામનગરના પટેલ કોલોની વિસ્તારમાં શેરી નંબર 2 માં આવેલા નમ્રતા વેલનેસ સેન્ટર ખાતે દર સપ્તાહે મંગળવારે રાત્રે 9 થી 10:30 કલાક સુધી BAPS સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા પટેલ કોલોની વિસ્તારની યુવક સભા યોજાય છે. તેમજ દર બુધવારે સાંજે 7:30 કલાકથી 9 કલાક સુધી બાલ સભા યોજવામાં આવે છે. આ યુવક સભામાં આજના યુવાનોને સારા સંસ્કારો મળે તેવું માર્ગદર્શન આપવામાં આવે છે. સનાતન હિન્દુ ધર્મની અસ્મિતા વિશે પણ યુવાનોને સમજાવવામાં આવે છે. BAPS સંસ્થાના અક્ષર પુરુષોત્તમ તત્વજ્ઞાનના જ્ઞાન વિશે પણ સમજાવવામાં આવે છે. તેમજ બાલ સભામાં નાના નાના ભૂલકાઓને હિન્દુ ધર્મના દેવી દેવતાની ઓળખાણની સાથે તેમના મહિમાની વાર્તાઓ કરી હિન્દુ ધર્મનું મહત્ત્વ સમજાવવામાં આવે છે. તેમજ ખાસ કરીને નાના બાળકોને નાનપણથી જ સારા સંસ્કાર મળે તે માટે બાળકોને સંસ્કારનું વધુ જ્ઞાન આપવામાં આવે છે. નાના મોટાનો આદર કરવો, વિવેકપૂર્ણ વાણી વાપરવી, અપશબ્દો કે ગાળો ન બોલવી, કોઈ સાથે ઝઘડો ન કરવો, સારા મિત્રોનો સંગ કરવો, ખરાબ મિત્રોથી દૂર રહેવું, નાના મોટા વ્યસનથી દૂર રહેવું, નાનકડી પેન્સિલની ચોરી પણ ચોરી કહેવાય માટે ચોરી ન કરવી. આ ઉપરાંત સત્સંગ, સંસ્કાર, શિક્ષણ, સ્વાસ્થ્ય, સંસ્કૃતિ અને સ્વવિકાસનું આ બાલસભામાં ખૂબ જ ઊંડાણપૂર્વકનું જ્ઞાન આપવામાં આવે છે. બાલસભા અને યુવક સભામાં પટેલ કોલોની વિસ્તારના ઘણા યુવાનો અને બાળકો આવે છે, જેમાંથી ઘણા બાળકોએ બાલસભામાંથી યુવક સભામાં પ્રવેશ મેળવ્યો છે, કારણ કે 18 વર્ષ પછી યુવક સભામાં પ્રવેશ આપવામાં આવે છે, જેની ગઈકાલે નમ્રતા વેલનેસ સેન્ટર ખાતે સ્વાગત સભા રાખવામાં આવી હતી. આ સ્વાગત સભામાં બાળકમાંથી યુવાન બનેલા તમામ યુવકોનું સ્વાગત કરવા માટે BAPS મંદિરના પૂજ્ય અક્ષર તિલક સ્વામી અને યોગ કૌશલ સ્વામી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ તકે અક્ષર તિલક સ્વામીએ ઉપસ્થિત યુવાનો ખૂબ જ મહત્વપૂર્ણ આશીર્વચન પાઠવ્યા હતા. BAPS મંદિર જામનગર દ્વારા મહંત સ્વામીના માર્ગદર્શન હેઠળ આ રીતની વિસ્તાર વાઇઝ યુવક સભા અને બાલ સભામાં નવી પેઢીના બાળકોને સંસ્કારનું સિંચન કરાવતા ભણાવવામાં આવે છે, જેનો લાભ દરેક લોકો લઈ શકે છે. આ તકે અક્ષર તિલક સ્વામીએ આપેલી આ યુવક સભાની કેટલીક વિગતો અત્રે પ્રસ્તુત છે. જામનગરમાં છેલ્લા 10 વર્ષથી રિયલ એસ્ટેટમાં પ્રખ્યાત નામ ભવ્ય બિલ્ડકોન લાવી રહ્યા છે જામનગરમાં ખૂબ ઝડપથી વધી રહેલા વિસ્તાર એટલે લાલવાડી, જેમાં લાવી રહ્યા છે માત્ર 1 મિનિટના અંતરે તમારા માટે એક પરફેક્ટ લોકેશન પર 3 અને 4 BHK લક્ઝુરિયસ પ્રીમિયમ ફ્લેટ અને કોમર્શિયલ શોપ્સ એટલે ઓર્ચિડ ગ્રાન્ડ, એ પણ 80% લોનની સુવિધા સાથે. તો ચાલો વાત કરીએ ઓર્ચિડ ગ્રાન્ડના વિશેષતાઓ અને સુવિધાઓની. રેરા અપ્રૂવ્ડ, ક્લબ હાઉસ, જીમ, ચિલ્ડ્રન પ્લે એરિયા, મલ્ટીપર્પઝ હોલ, વોકિંગ ટ્રેક, સિનિયર સિટીઝન એરિયા, ગઝીબો, EV ચાર્જિંગ પોઈન્ટ, પર્સનલ એલોકેટેડ પાર્કિંગ, 2 લિફ્ટ, CCTV camera, power backup for common area, underground and overhead tank, RCC frame structure, fire safety જેવી બીજી ઘણી બધી સુવિધાઓ તો આપ રહસ્યની જોઈ રહ્યા છો. અત્યારે જ સ્ક્રીન પર આપેલા નંબર પર કોલ કરો કે પછી સાઇટ મુલાકાત લો. અમારું એડ્રેસ છે ઓર્ચિડ ગ્રાન્ડ નિયર ઇન્કમ ટેક્સ ઓફિસ, beside ત્રિમંદિર, લાલવાડી મેઇન રોડ, જામનગર. આપણે જીવનનો કંટ્રોલ કરી શકીએ, આપણે મનનો કંટ્રોલ કરી શકીએ, એના માટેની આ યુવા સભા છે. એના માટેનો આ યુવક કેન્દ્ર યોગ મંડળ છે. તો આ બધા યુવકો તો દર વખતે વધારો છે, વધારતા રહીશું આપણે. ખાસ કરીને આજે આપણે આ યુવા સ્વાગત સભા છે એ બાલ પ્રવૃત્તિમાંથી, બાળ મંડળમાંથી જે અપગ્રેડ થયા હોય, ધોરણ 8 માંથી 9 માં આવ્યા હોય, કેટલા યુવકો છે અત્યારે 8 માંથી 9 માં આવ્યા? 1 2 3 4 તો એ બાળ મંડળમાંથી યુવા પ્રવૃત્તિમાં આવશે. જેમ પ્રાઇમરી સ્કૂલમાંથી આ સ્કૂલમાં આવ્યા છે, એ જ રીતે અહીંયા પણ એનો પ્રોગ્રેસ થયો, ગ્રેજ્યુએશન થયું બાળ પ્રવૃત્તિમાંથી યુવા પ્રવૃત્તિ. હવે 4 મિત્રો અત્યારે યુવા પ્રવૃત્તિમાં અત્યારે આપણી સાથે જોડાયા છે. આ બધા તો વેદાંતને મિત્રો તો જોડાયેલા જ છે. 4 નવા મિત્રો હવે આ યુવા પ્રવૃત્તિને જોડાય છે, એટલે આપણે એનું સ્વાગત કરીએ છીએ. આવી પાડીને આપણે સ્વાગત કરીએ અત્યારે. અને મુખ્ય મંશ છે મારા છે કે એમની આજ્ઞા અને આશીર્વાદથી અહીંયા આપણે આ નમ્રતા વેલનેસ સેન્ટરની અંદર આપણે યુવા કેન્દ્ર ચાલે છે. આપણી યુવાન અવસ્થા એટલે અભ્યાસની અવસ્થા છે. અભ્યાસ સારો થાય, જીવનમાં સદ્ગુણનો વિકાસ થાય,
માતા પિતાનો રિસ્પેક્ટ રાખી, એમની સાથે સારા સંબંધ રાખી, એમની સારી સેવા કરી અને આપણા પરિવાર સ્તંભ બનો, આદર્શ ભક્ત આપણે બનીએ, આદર્શ નાગરિક બની આપણે આપણા પરિવારની, આપણે આપણા સત્સંગની, આપણે આપણા દેશ ભારત એને આપણે મહાન સેવા કરીએ. એના માટેની જરૂર છે આપણે આ યુવા કેન્દ્રમાં નિયમિતપણે સમયસર આવવાની અને આની સાથે સાથે આપણે મંદિરે પણ દર રવિવારે યુવા સભા થાય જેની અંદર ઘણા બધા મિત્રો આવો છો, એનો આપણે લાભ લેતા રહીશું અને એની સભામાં પણ લાભ લેતા રહીશું. આ બધાને એવી શક્તિ પ્રાપ્ત થાય. આપણા જે માલિક છે નમ્રતા વેલનેસ સેન્ટરના આપણા જયેશભાઈ, એમના માટે પણ ખાસ પ્રાર્થના કરી અને એમના ચિરંજીવી આપણા કરણભાઈ એ આપણે યુવા પ્રવૃત્તિના એક ભાગ રૂપે છે, એટલે એમની પણ ખાસ ઈચ્છા હતી કે અહીંયા યુવા કેન્દ્ર ચાલુ થાય, યુવા સભા ચાલુ થાય, તો એમના માટે પણ પ્રાર્થના એ કરીએ કે આ જે નમ્રતા વેલનેસ સેન્ટર છે બાજુમાં જીટીપીએલ ન્યૂઝ સેન્ટર છે એનો પણ સારો બધાને લાભ પ્રાપ્ત થાય. એમની પણ જયેશભાઈની પણ સેવા રહેલી છે, કરણભાઈની પણ સારી સેવા રહેલી છે. તો અહીંયા જે કંઈ વેલનેસ સેન્ટરની ટ્રીટમેન્ટ માટે જે કોઈ આવે તો એ પણ સ્વસ્થ થઈને એ જાય અને એમને જીવન સુખી થાય એના માટે પણ પ્રાર્થના કરીએ.